આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અને પૂર્વ બીજેપી ગુજરાત પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાઈ। મેડા પર એક મહિલાને નોકરીની લાલચ આપી તેનું અપહરણ કરવાનો આરોપ। ફરિયાદમાં ગાડીની અંદર મહિલા સાથે શારીરિક કડપલા કર્યા હોવાનો પણ ઉલ્લેખ। દાહોદ બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દેવેન્દ્ર મેડાની અટકાયત કરી છે। નોંધનીય છે કે મેડા વિરુદ્ધ અગાઉ પણ હથિયાર ધારા સહિત વિવિધ ગુના નોંધાયા હતા। હાલ પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। આ અન્વયે મહિલા બેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ થતા પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે અને હાલમાં દેવેન્દ્ર મેડા પોલીસની કસ્ટડીમાં છે। દેવેન્દ્ર મેડાના ઇતિહાસ બાબતે જોવા જઈએ તો તેમના ઉપર વિવિધ પ્રકારના અગાઉ પણ ગુના દાખલ થયા હતા, જેમાં હથિયાર ધારા લગતના ગુના, એક્સટોર્શનના ગુના એ ડિવિઝનની અંદર, રૂરલની અંદર દાખલ થયા છે, જે ગુનાઓમાં તેમને અટક થઈ હતી અને ત્યારબાદ જામીન પર મુક્ત થયેલ હતા અને હાલમાં બી ડિવિઝન પોસ્ટે ખાતે ગુનો દાખલ થયો છે, તેમાં અટક કરીને પોલીસની કસ્ટડીમાં છે।